નમસ્તે, મારું નામ હિયા છે. હું 5 વર્ષની છું અને આજે હું માં વિશે એક સ્પીચ કહીશ. સાહેબ, માનું કંઈક અલગ જ હોય છે. આપણે માં સાથે કલાકો વાતો કરીએ ને તો પણ આપને ખબર નહીં પડે કે માને શું તકલીફ છે અને શું દુઃખ છે. પણ માં આપને જોવે ને ત્યાં જ કહી દે છે કે મારા સંતાનને શું દુઃખ છે અને શું તકલીફ છે. માં તો તરત જ માનતા માની લે છે. પણ સાહેબ, એક માં સોનું પારખવામાં ભૂલ કરી શકે છે પણ પોતાના સંતાનોનું દુઃખ પારખવામાં ક્યારેય ભૂલ નથી કરતી. સાહેબ, આગલા જન્મમાં એક જ ઈચ્છા છે, ભગવાન કંઈ પણ બદલી દેજો પણ મારા મા બાપ ક્યારેય ન બદલતા. તો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ જાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું, મહાહેતવાળી દયાળી જમાતું. આ મકાન નથી કે નવે થઈ જાય, આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય, આ મકાન નથી કે નવે થઈ જાય, આ મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય. આ તો માવતર છે, માવતર સાહેબ. જેવા છે એવા જ રહેશે. સ્વીકારો એટલે પરિવાર ટકી જશે, સ્વીકારો એટલે જીવન બચી જશે. કદાચ તમને એનું જીવન નહીં ગમતું હોય, કદાચ મા કે બાપનું જમતી વખતે થોડું ભોજન નીચે પડી જાય એ પણ તમને નહીં ગમતું હોય. પણ સાહેબ, તમે કેમ ભૂલી ગયા? જ્યારે તમે નાના હતા ને ત્યારે જાતે જમવાની જીદ કરતા ને ત્યારે કેટલું ભોજન નીચે ઢોળતા. તો મા બાપ હસીને બોલતા કે કાંઈ વાંધો નહીં દીકરા, એ તો હું હમણાં સાફ કરી નાખીશ. પણ મારા દીકરાએ પેટ ભરીને જમી તો લીધું. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. કાઢી મૂકેથી કોળિયા મોહમાં દઈ મોટા કર્યા, અગરુતણા દેનાર સામે ઝેર ઉગડશો નહીં. મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ભગવાનની સેવા કરવાથી મા બાપ નથી મળતા પણ મા બાપની સેવા કરવાથી ભગવાન જરૂર મળે છે. કે ભગવાન તો પથ્થરના છે પણ મા બાપ જૂતા ધરતી ઉપરના દેવ છે. જો મા બાપ હોય ને તો કદર કરી લેજો, બાકી જેને મા બાપ ન હોય ને એને પૂછજો કે મા બાપ એટલે શું. એટલી શાંતિથી તમે મને સાંભળી એનો બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બતાવો ભાઈ, દીકરીને જોરદાર તાળી બતાવો. ગિરનારી મામા તરફથી 200 રૂપિયા દીકરીને જોવામાં આવે છે.